હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર સૌથી મોટું કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે, કારણ કે સોશિયલ મીડિયાને કારણે અમને લોકો પૂછી રહ્યા છે, સર કેનેડાનું પીઆર લેવું છે પણ પેલા ભાઈ આ કંઈક કહે છે, પેલા ભાઈ પેલું બોલે છે. તો હું તમને એક ક્લિયર વસ્તુ કહું, જો તમે આરસીઆઈપી આજે કોમ્યુનિટી બેઝ નવો પ્રોગ્રામ રન થવા જઈ રહ્યો છે, એની અંદર કન્ફ્યુઝ થશો તો તમારી જ ફાઇલની અંદર એની ઇફેક્ટ થશે. બેટર છે શાંતિથી જોઈ લેજો. હું તમને પહેલું લિસ્ટ કહી દઉં છું, આ તમે નોટ ડાઉન કરી લો અને આટલી જ વસ્તુને તમારે ફોકસ રાખવાની છે, તો તમને એકદમ ક્લિયરિટીથી તમે તમારા પીઆરની પ્રોસેસને આગળ વધારી શકશો. શાંતિથી તમે નોટ ડાઉન કરો. એ પહેલા વિડીયોને હાઇપ કરી દેજો અને લાસ્ટમાં જો સારો લાગે તો લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. હવે તો કે સૌથી પહેલું હું તમને જે નોટ ડાઉન કરાવું છું, આ નામ તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લો, જેથી કરીને તમને ઇઝી થાય. એકેડિયન પેનિન્સુલા ન્યૂ બ્રોન્ઝવિકની કોમ્યુનિટી, ટિમિન્સ ઓન્ટારિયોની કોમ્યુનિટી, સડબરી એ બી ઓન્ટારિયોની કોમ્યુનિટી, સુપિરિયર ઈસ્ટ રિજન એ બી ઓન્ટારિયોની કોમ્યુનિટી, સેન્ટ પિયર જોલ્સ મેનિટોબાની કોમ્યુનિટી છે અને કેલ્રોના બીસી. આટલી કોમ્યુનિટી છે, આ એફસીઆઈપી અંડરમાં છે. ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન પ્રોગ્રામની અંડરમાં હોવાને કારણે આની અંદર તમે ફ્રેન્ચવાળા લોકો ફોકસ કરે, જેમની પાસે ફ્રેન્ચ અવેલેબલ છે ઓર જે લોકો ફ્રેન્ચ આપવાની તૈયારીમાં છે. હવે તો કે તમારે બીજું કંઈ ફોકસ કરવાનું છે, આરસીઆઈપીમાં કયા સેન્ટર ફોકસ કરવાના છે એ જોઈ લો. હવે જો આરસીઆઈપી એટલે કે તમે ફ્રેન્ચ ના આવડતી હોય અથવા ફ્રેન્ચમાં એફસીઆઈપીમાં એલિજિબલ ના હો અને તમે આરસીઆઈપી તમે ચેક કરવાનું હોય, અથવા તો કે જો તમારી પાસે ફ્રેન્ચ જ ના હોય અને તમે આ કોમ્યુનિટી ફોકસ કરો, તમે એવું સમજીને કે આરસીઆઈપી છે, કારણ કે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ બધા કહે છે કે આરસીઆઈપીમાં 14 કોમ્યુનિટી, પહેલામાં 6 કોમ્યુનિટી, પહેલામાં 10 કોમ્યુનિટી, પરંતુ કોઈ ડિટેલ નથી આપી રહ્યું, એને કારણે કન્ફ્યુઝન તમને ઊભું થઈ શકે. શાંતિથી હવે આરસીઆઈપીની હું તમને જે લિસ્ટ કહું છું એ કોમ્યુનિટીનું લિસ્ટ તમે લોકો શાંતિથી જોઈ લો, એટલે તમને એનો બી ખ્યાલ આવી જશે. સૌથી પહેલા અલ્ટોના મેનિટોબાનું છે, આ એક કોમ્યુનિટી. હવે આરસીઆઈપીનું લિસ્ટ છે એટલે ખાસ નોટ ડાઉન કરજો. બ્રેન્ડન મેનિટોબા, એટલે કે મેનિટોબાની 2 કોમ્યુનિટી થઈ, પહેલાની અંદર એક હતી એફસીઆઈપીમાં. ક્લેસરો આલ્બર્ટાની કોમ્યુનિટી, આ આરસીઆઈપી અંડરમાં છે. મુશેજો સાસ્કેચુઅનની કોમ્યુનિટી છે. નોર્થ બે છે ઓન્ટારિયોની કોમ્યુનિટી છે. નોર્થ ઓખાંગન જે છે એ બ્રિટિશ કોલંબિયાની કોમ્યુનિટી છે. પીસ લિયાર્ડ જે છે બ્રિટિશ કોલંબિયાની કોમ્યુનિટી છે. પિક્ટો કન્ટ્રી નોવા સ્કોશિયાની કોમ્યુનિટી છે. સ્ટેનબીચ જે છે મેનિટોબાની કોમ્યુનિટી છે. સડબરી ઓન્ટારિયોની કોમ્યુનિટી છે. થંડર બે જે છે એ બી ઓન્ટારિયોની કોમ્યુનિટી છે. ટિમિન્સ છે એ બી ઓન્ટારિયોની કોમ્યુનિટી છે અને વેસ્ટકૂટની એ બ્રિટિશ કોલંબિયાની કોમ્યુનિટી છે. હવે તો કે આની અંદર સડબરી અને ટિમિન્સ નામ તમે 2 વખત સાંભળ્યું, એટલે કે એફસીઆઈપીમાં બી હતું અને આરસીઆઈપીમાં બી હતું. એનો મતલબ એવો છે કે આ કોમ્યુનિટી જે છે એ બંનેની અંદર પાર્ટિસિપેટ કરી રહી છે. તો તમે એફસીઆઈપી અંડરમાં જે લોકો એલિજિબલ થાય, જેમ કે માનો કે કોઈની પાસે ફ્રેન્ચ છે તો એની અંડરમાં એપ્લાય કરી શકે. જે લોકો ફ્રેન્ચ ના હોય જેમની પાસે, એ લોકો આરસીઆઈપીમાં આ કોમ્યુનિટીને ફોકસ રાખી શકે. એટલે તમારે હવે કરવાનું શું રહ્યું, આ સરળ પ્રોસેસ એટલે કરી આપી તમને. કદાચ સિમ્પલ છે, ઉપર જે નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે ત્યાં અમે તમને કહીએ છીએ તમારે જો સર્વિસ લેવી છે તો તમે લઈ શકો છો. પરંતુ કદાચ તમારે જાતે જો કરવું છે તો આ ધ્યાન એટલું રાખવાનું, કારણ કે આપણો ઉદ્દેશ્ય છે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. કે આરસીઆઈપીમાં જો તમારી પાસે પહેલું ફ્રેન્ચ હોય તો એ બેનિફિટ એટલા માટે થાય કે જે કોમ્યુનિટી બંનેમાં પાર્ટિસિપેટ કરી છે, તમે બંનેના એમ્પ્લોયર લિસ્ટને ચેક કરી, તમારો એનઓસી કોડ ડિમાન્ડ ચેક કરી એપ્લાય કરી શકશો. કદાચ તમારી પાસે ફ્રેન્ચ છે બી નહીં, ભવિષ્યમાં આપવાના બી નથી અથવા પ્લાન બી અત્યારે નથી ચાલી રહ્યો, તો તમે આરસીઆઈપીની આ કોમ્યુનિટી જ ફોકસ કરો. આ કોમ્યુનિટીના લિસ્ટમાં તમારો એનઓસી કોડ ફાઇન્ડ કરો, 3, 4 જેટલી બી કોમ્યુનિટીમાં આવતો હોય એટલે. હવે આ કોમ્યુનિટીના ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર ચેક કરો, કારણ કે કોઈ કોમ્યુનિટીમાં 10 એમ્પ્લોયર છે, કોઈમાં 12 એમ્પ્લોયર છે, કોઈમાં 112 એમ્પ્લોયર છે, કોઈમાં 103 એમ્પ્લોયરો છે. તો શાંતિથી પહેલાં એ ફાઇન્ડ આઉટ કરો. આ બધી વસ્તુ રેડી થાય ત્યારબાદ એમની ઓપનિંગ્સ ચેક કરો અને તમારા રિગાર્ડિંગની જો ઓપનિંગ્સ ચાલુ થાય તો એની અંદર એપ્લાય કરો. તમને જો ઇન્ટરવ્યૂની અંદર સિલેક્ટ થઈ જાઓ, જોબ મળી જાય છે, દેન સેકન્ડ પ્રોસેસ આવે છે કે તમારું એનઓસી પ્રોસેસ બાદ ઇમિગ્રેશન ફાઇલ, એન્ડ ધેન તમને પીઆર લઈ અને સેટલ થવાનો મોકો મળી શકે એમ છે. આ પ્રોગ્રામને બને એટલી સરળ આખી બ્રીફિંગ કરીને તમને આપવાની કોશિશ કરી છે. હજી ના સમજાણું હોય કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું.
મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશન સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.